હર હર મહાદેવ બધાને કેમ છો તમે બધા મજામાં દસો ગાઈઝ તો ગાઈઝ જેમ કે તમને બધાને ખબર છે કે આટલા દિવસ થઈ ગયા પણ વ્લોગ આવ્યો નહીં 4 થી 5 દિવસ અઠવાડિયું જેવું તો થયું છે મારે હવે આઈ થિંક ગાઈઝ હવે વ્લોગ પણ અઠવાડિયે માઇન્ડ એકવાર આવે છે પણ હું જેમ બને એમ કોશિશ કરું છું કે વ્લોગ બનાવવાની પણ ટાઈમ ગાઈઝ કોલેજ શરૂ છે તો ટાઈમ પણ એટલો બધો રહેતો નથી અને કાલ હતી શિવરાત્રી ગાઈઝ મહાશિવરાત્રી હતી મહાદેવના આપણે દર્શન પણ ઘણી જગ્યાએ કરવા ગયા હતા બરાબર અને આજે તો વ્લોગની શરૂઆત તો બહુ લેટ થઈ રહી છે કારણ કે ગાઈસ કંઈક કન્ટેન્ટ તો મળવો જોઈએ ને કન્ટેન્ટ મળે છે તો બહુ મોડો મળે છે ત્યારે તો પછી કંઈક આજે કંઈક થોડુંક બપોરનો વિચાર હતો કંઈક આજે કંઈક કરવું છે કારણ કે આટલા દિવસ થઈ ગયા વ્લોગ આવ્યો નથી એટલા માટે પણ કંઈક કરવા માટે ગાઈસ આજે બપોરનો કંઈક કરતો હતો તમારી માટે પછી આપણે કરી તો ગેમ તો કેટલા દિવસથી મારા મોબાઈલમાં હતી જ તે તો આજે તમને એનું પણ એક નાનું થોડું બતાવી દીધું નાનું તો એટલે આખી કેવી રીતના આપણે બધું રમીએ છીએ એવી રીતના ને કેવી ગેમ કઈ છે તે તમને બતાવીએ ચાલો જલ્દી મારા મોબાઈલની સ્ક્રીન ઉપર અને ફટાફટ આપણે આજે રમવાના છીએ ફ્રી ફાયર હું અને રાજભાઈ બરાબર છે ચાલો ત્યારે આજે ફટાફટ આપણે જઈએ અમારા મોબાઈલની સ્ક્રીન પર તો ચાલો ગાઈઝ હવે આપણે ફ્રી ફાયર છે કે બાર જ છે ફટાફટ પ્લે કરીએ શરૂ કરી દીધી છે આપણે ગેરે ના રેડ અક્ષરનું કેટલો મસ્ત ડિઝાઇન કરેલું જો તો કરી ગેસ તમે હાલો ગેમ થોડીક લોડ લેશે ગેમ રમવાની પણ આ કેમ મજા જ અલગ છે ગાઈસ જોવો તો કરી યાર આજે તો વિસડા ફેરવી દેવા છે લોકોને થઈ ગયું છે રાજભાઈને બોલાવીને પાછળ તો ગાઈસ રાજભાઈને બોલાવીને વાગી ગયા છે 4:15 તમે જોઈ રહ્યા છો ફટાફટ આપણે રાજભાઈને બોલાવીને સીધા ફટાફટ મળું સીધો ગેમમાં તમે કન્ટિન્યુ બન્યા રહો ચાલો ત્યારે ગાઈસ હવે આપણે સીધા ગેમમાં તો ફાઇનલી ગાઈસ આપણો પ્લાન આવી ગયું છે અને આપણે આમાં ઉતરવાનું છે લાસ્ટમાં મિલમાં કેટલા બધા બંદા છે 52 જણ છે ગાઈસ રમવા વાળા અમારા 2 માણસો ઉતરી ગયા છે સ્કોડમાં રમી છીએ અમે ગાઈસ 2 ઉતરી ગયા છે 2 માણસ બેઠા છે પ્લેનમાં ચાલો મિલ આવી ગઈ છે ગાઈસ ફટાફટ ઉતરી જઈએ હું ને મારી સાથે જે ફ્રેન્ડ છે તે મિલમાં જશું હવે ડાયરેક્ટ મિલમાં કોઈ છે તો નથી હાલો એટલા બધા બંદા નથી ગાઈસ મિલમાં કામ થઈ જશે આપણું કેટલી બધી લૂંટ થઈ જાય બીજું તો કાંઈ કામ નથી થવાનું ચાલો ફટાફટ ગાઈસ આપણે લૂંટ કરી લઈએ લૂંટ કરીને ફટાફટ પાછા તમને કન્ટિન્યુ જોડાઈ એવી ગન તો કંઈ એટલી બધી સારી છે નહીં એક તો આ AWM જેવી છે અને બીજી તો M16 મળી ગઈ છે જે આપણી ફેવરેટ ગન છે ઓકે P19 મળી ગઈ છે એની જગ્યાએ MP40 મળી હોત તો વધારે કામ થઈ જાત કારણ કે MP40 આપણી ફેવરેટ છે ગાઈસ ફ્રી ફાયર તો ગાઈસ આમ રમવાની આપણે તો ઘણા સમયથી રમીએ છીએ પણ આ તો વર્ષમાં 2 થી હાલો MP40 પણ મળી ગઈ છે ગાઈસ પણ હું કહેતો હતો કે વર્ષમાં આપણે ક્યારેક જ તેને ડાઉનલોડ કરીને આપણે રમીએ છીએ એમ લૂંટ કરી લઈએ અહીંયા બહાર આવી ગયા ચાલો ફટાફટ ઉપર જઈએ હવે તો લૂંટ બહુ હાલો 3 લેવલનું બેગ મળી ગયું ગાઈસ ઓકે 2 મેડિકિટ અમારા ગાઈસ ફ્રી ફાયર સ્કોડમાં રમવાની હોય પણ આ વખતે પણ સ્કોડમાં શરૂ કરી છે જોઈ છે બુયા થાય કે નહીં તમે લાસ્ટ તક બન્યા રહો અને લૂંટ હવે લગભગ થઈ ગઈ છે આપણે અહીંથી નીકળી આવે સીધા મિલમાંથી બહાર બરાબર બધી લૂંટ કરીને તમે કન્ટિન્યુ જોડાયા રહેજો મજા આવશે તમને પણ
હાલો અત્યારે ગઈ મશીન પાસે આવી ગયા છીએ. આપણે વુડ પેકર પણ લઈ લીધી છે. આપણી બેનને ફેવરેટ ગનો આપણી પાસે આવી ગઈ છે. તો હવે અહીંથી જવાનું છે આપણે સીધું નીચે મિલને. હવે કહી દઈએ બાય બાય. બરાબર, હાલો ત્યારે ફટાફટ અહીંથી જઈએ નીચે ઉતરીએ. હવે રાજભાઈ પણ આવી ગયા છે. થોડોક સમય એમનો વેઇટ કરીને, અને અહીંયા મેં થોડીક મૂવમેન્ટ સ્પીડ મારી વધારી દીધી છે એડિટિંગમાં. બરાબર છે કે હા, કેમ કે ધીમું કરા જાવ તો વિડીયો બહુ લાંબો બને એવો હતો, એટલા માટે. હાલો રાજભાઈ પાસે પિન હતી, એમને કૂપનથી બધું ખોલ્યું છે અને આપણને ગન પણ મળી છે 3 ચીપ પોલીસ. હાલો અત્યારે અહીંથી જઈએ સીધા પીકમાં. ડ્રોપ પડ્યો છે, આપણે ડ્રોપ લૂંટવા જવાનો છે ગાઈસ. પહેલાં થોડીક લૂંટ કરતા જઈએ ઘરમાં, અને પછી આપણે જઈએ સીધા ડ્રોપ પાસે ડ્રોપ લૂંટવા માટે. બરાબર છે, ગાડી પણ પડી છે જીપ્સી, આપણે નથી લેવાની, આપણે ડ્રોપ લૂંટવા જવાનું છે. આપણે ગાઈસ હાલમાં છીએ આપણે પીકની નીચેના એરિયામાં. જો કે પીકમાં સાઈડમાં ઊભા છીએ આપણે. હાલો ફટાફટ હવે ડ્રોપ લૂંટી લઈએ. હાલો કંઈક મળ્યું આપણને, ગ્લુબલ લેવું મળ્યું. ફટાફટ ડ્રોપ ભરાતા જ બહુ વાર લાગે. હાલો 2 લેવલનો ડ્રોપ થઈ ગયો છે. 3જા લેવલે કંઈક સારી ગન મળશે લૂંટવા જેવી. હાલો આપણા 3 છે. તો એનિમી આવ્યા છે. સ્કોડ આવી છે. સારા માર નો મેરો. બીજા બંદા રિવાઇવ થઈને પણ નીચે ઉતર્યા છે સાઈડમાં. ફાઇટ પણ ચાલો. આમાં કાંઈ મળ્યું નહીં. મારી ગોળી ગેડી નહીં. ચાલો સાઈડમાંથી ભાગી જઈએ ફટાફટ. બરાબર, ને બીજો ડ્રોપ પણ પડ્યો, ચાલો લૂંટી લઈએ. કોઈ બંદા નથી ને એનાથી. હાલો બીજો એક ડ્રોપ પણ પડવાનો છે મારી પાછળ, તમે મેપમાં દેખાઈ રહ્યું છે. આમાં પણ કાંઈ નથી ગાઈસ. આપણા 2 બંદા નોક થઈ ગયા છે. ટોકન પણ પડ્યા છે 700, તો ગમે એકને આપણે રિવાઇવ કરી આવશું ફટાફટ જઈને. બરાબર ગાઈસ, 700 ટોકન પડ્યા છે, ગમે એકને રિવાઇવ કરીશું. 800 આવી ગયા છે આપણે મશીન પાસે, ને ફટાફટ એક રિવાઇવ થઈ ગયો છે. 600માં એક જ છે ગાઈસ, 400માં ન થયો, મારાથી ભૂલ થઈ ગઈ. ચાલો એક નોક કર્યો છે, રંજુભાઈ એક નોક કર્યો છે. અને લૂંટ તો આપણે ફટાફટ અહીંથી કરીને ત્યાં જવી. ત્યાં બંદા વધારે હોય એવું લાગે છે મને. તો ફાઇનલી એમની પાસે હું પૂગી ગયો છું. અને ઓલો ડ્રોપ પણ પડી ગયો છે. આમાંથી કંઈક લૂંટી લઈએ ફટાફટ. હાલો ગન પણ મસ્ત મળી ગઈ છે. M249 X કરેલી છે તે ગાઈસ. એ ભાઈ કેટલું ડેમેજ આપ્યું જોવો ગાઈસ. બધું તો ગયો ભાઈ. ચાલો ત્યારે 22 જણમાંથી 21. વાહ ગાઈસ, આમ ફટાફટ બંદા તો જો મરી ફ્રી ફાયરમાં. ઉપર ગયો, બંદો તો નથી દેખાતો, કાંઈ નહીં. હાલો આપણા 2 જેને રિવાઇવ કર્યો તો એ વયો ગયો છે. હવે તો એ મરી ગયો ગાઈસ. અને રાજુભાઈ વિજા તો ગાડી ગઈ. બાપરે બાપ, ગાડી ગયો ભાઈ. હાલો એક બંદો અહીંયા ઉતરો, એનો મારો. ઓલો નાખ્યો, શું કહેવાય આપણે નામે ભૂલાઈ ગયું ગાઈસ, આપણને યાદ ન રહે એટલે આપણા કેરેક્ટરનું નામ. તું તો ગયો. હાલો ત્રીજો આને મળી જાત. મેડીમાં લઈ ફટાફટ, મોટી પડી છે. અને હાલો ફટાફટ એ પાછળથી આને બચી ગયો. બીજી એક મારી પાસે સુપર મેડી છે. આપણી પાસે ફૂલ HP ભરાઈ જાય એવી છે. તું તો ગઈ છોકરી રે, તું રે.
પેલા નીચેવાળાને મારવી આપણે, પછી ઓલી ઉપર છોકરી છે ને એને આપણે મારશું. હા ઓકે યાર, ગ્લુ બોલ નાખ્યો ગાઈસ. હવે અહીંથી ઓલી છોકરી કંઈક ભાગી ગઈ. એ બાપા ડેમેજ તો બહુ આપે છે છોકરી. પાછો ગ્લુ બોલ નાખ્યો. સુપર મેડિકેટ પૂરી થઈ ગઈ, નાની મેડિકેટ મારી. ઈપી પણ પૂરી થઈ ગઈ. હાલો શું કરવી? ઓલા અમને રિવાઈવ કર્યા, એ કાંઈ ન કરી ગયા. આપણે વૈદ્યા જેવી બે માણસો આપણા જે નોખા ઉતરા તાલ આવ્યો. એ છોકરી ગાય હાલે છે બાકી. એ ગાડી આવી 4 વ્હીલ છે બાપા. વચ્ચે ચડા દીધી હોય તો ગ્લુ બોલે આપણો કોઈ તોડ નાખ્યો. એટલે ગ્લુ બોલ ધબકારાની જેમ આમ કામ કરે. ટીચુક. હાલો મશરૂમ પી લીધું ઓલું. હાલે બીજો ચડાવી દીધો છે આપણે. હાલો ફટાફટ ભરી નાખી ઓલું. અંબો ગાડી આમાં પડી છે, ઝુંગો ગાડી. ઝોન નાનું છે, 7 જણ વિદાસ ગઈ. 3 તો કિલ કરી નાખ્યા છે આપણે. બોલો ગ્લુ બોલ પણ આવી ગયો. અમે એનિમી 7 માં એટલે 2 અમે છીએ અને સામે આખી સ્કોડ છે. સ્કોડમાંથી આમાં અમે બાજુ ઓલી છોકરી અહીંયા રહી. હાલે આનો એવો આને મારવી પડશે હવે ગાઈસ, નહીં મેળ આવે. હાલો તાર હાલે ગ્લુ બોલ. જોન આવી ગયું છે. 1100 ટોકન થઈ ગયા છે આપણી પાસે. જો તમે અહીંયા બંદા બાધે જોરિયા. આને મારું કોલાને મારું ખબર નથી પડતી. તો હેઠ ઉતરી ગયો. હાલો તારે એ પાછળથી ઓલી આવી. અમે તો ગઈ ફાઇટ હાલી રહી છે એ બેની. હાલો જે વધશે એને આપણો પતાવી દઈશ. બીજું તો હું જોલી બહાર આવી છોકરી બુયા થઈ ગયા આપણે. જોઈ લો 4 કિલો બુયા કર્યા છે આજે તો આપણે. મજા આવ્યો ગાજર દીધો. જ્યારે મેં વિડીયો શરૂ કર્યો તો ત્યારે મારા ભૂલમાંથી 4 ને 15 બોલાઈ ગયું હતું, પણ હકીકતમાં 4 ને 55 થઈ હતી. અને હાલમાં 5 ને 20 જેવું થયું છે ગાઈસ. બરાબર છે. 5 ને 20 જેવું થયું છે ને આપણી ગેમ પણ પૂરી થઈ ગઈ છે. અને પપ્પાએ કીધું હતું કે બીજા એક કામ માટે જવાનું છે અને પ્લસ આપણે અખાડામાં દવા લેવા પણ જવાનું છે. ને અખાડું ખુલ્લે છે આપણે 6:30 પછી ખુલ્લે છે. આ યાદ આવ્યું, 6:30 7 વાગે ખુલ્લે છે. તો આપણે એ દવા લેવા પણ જવું પડશે. તો વિચારશે રાજભાઈ નારો લેતા જશું. અને કરવા તો એક નાનું એવું કામ છે. બરાબર, આપણે શાક માર્કેટમાં જવાનું છે. બરાબર છે, વસ્તુ લેવા. તો ફટાફટ હું લઈને આવું, પાછું તમને કન્ટિન્યુ મળું. બરાબર. તો ગાઈઝ હાલમાં વાગી ગયા છે 5:30 ને 5:35 જેવું આજુબાજુ થયું છે ગાઈઝ. અને મારે જવાનું હતું, મેં તમને કીધું હતું કે હું શાક માર્કેટમાં ગયો હતો. ત્યાંથી ભાઈબંધના ઘરે ગયો, ત્યાંથી પાછો જઈને પછી હાલમાં અત્યારમાં અહીંયા આવ્યો. ને આવીને પછી સીધો દુકાને ગયો. ને હાલમાં તો દુકાનેથી છે ને આ વેફર ને આ કુરકુરી ને એવું બધું લાવ્યો હતું ખાવા માટે. આ મોળી દાળ ને એવું બધું. દુકાને ગયો તો કંઈક ને કંઈક લેતા આવી. તો લઈને આવ્યો. વિચાર છે કે કંઈક આમ પિક્ચર મૂવી બૂવી જોઈ અને આ નાસ્તો લાવ્યો છે આપણે ખાઈને પછી પાછું તમને કન્ટિન્યુ પણ મળું. અને રાજભાઈને 3 થી 4 ફોન કર્યા, ઉપાડ્યા નહીં. કોને ખબર, દર વખતે ફોન કરીએ તો ઉપાડતા નથી. ક્યારેક એના મમ્મી ઉપાડે છે, કારણ કે રાજભાઈનો પર્સનલ ફોન તો છે નહીં એટલા માટે. તો રાજભાઈનો પર્સનલ ફોન નથી, તેના મમ્મીનો ફોન છે. તેના મમ્મીનો નંબર આપણી પાસે છે, તો આપણે ફોન કરવી તો ઓફકોર્સલી એના મમ્મી પાસે તેનો ફોન હોય. પણ ક્યારેક એની પાસે હોય, ગેમ બેમ રમતા હોય એમાં હારવાર, તો ફોન કરું તો ક્યારેક લાગી જાય તો ઉપાડે લે. તો ક્યારેક ફોન કરું છું પણ મોબાઈલ ઉપાડતા નથી. ફોન કરું છું ઉપાડતા નથી. પણ હવે જ્યારે આવશે ત્યારે જોયું છે. હમણાં આપણે અખાડામાં તો જવાનું જ છે 6:30 7 વાગે. તારે એમને લેતા હશે, તારે એમને કહી દઈશ. બરાબર, કન્ટિન્યુ તમે બન્યા રહો. હાલમાં તો ટીવી શરૂ છે આપણી. હીરોપંતી મૂવી આવે છે. 10-15 મિનિટ નાસ્તો કરી લેવી, પછી કાં તો હમણાં કન્ટિન્યુ મળો ને કાં તો પછી હમણાં આપણે જવાનું છે ત્યારે કન્ટિન્યુ મળો. ને ગેમ રમવામાં કેવી મજા આવી. હમણાં તો ગાઈઝ મમ્મીનો ફોન આવ્યો હતો એટલા માટે
અને આપણે હીરોપંથી મૂવી હાલમાં શરૂ છે અને આપણે વેફર પણ ખાવી છે. જેને ખાવું હોય હોય આવો બરાબર છે ખાવા. અને મોબાઈલ બહુ એટલે મારા હાથમાં લઈ મૂવી શરૂ છે. મજા આવે છે. તમને આવી કે નહીં કમેન્ટમાં કહો બરાબર. અને આવો તારે વેફર ખાવા જેને ખાવું હોય ઘર બાજુ બરાબર. હાલો તારે મૂવી પતે પછી તમને પાછો કન્ટિન્યુ મળવું મળે. 6:30 જેવું થઈ ગયું છે અને રાજભાઈ હવે ફ્રી થયા ને મારામાં ફોન આવ્યો કે શું કામ હતું. તો મેં કીધું કે હું અહીંયા આવીને કહું. તો હાલો હવે જઈએ સીધા રાજભાઈના ઘરે અને પછી કેવી એમને ક્યાં આપણે જવાનું છે બરાબર. હાલો અત્યારે તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું રાજભાઈના ઘરે. અને રાજભાઈ તેના ઘરે નહીં પણ એમના બાજુની રૂમમાં બેઠા છે. અને હાલમાં તો તે વાંચવાનું લખવાનું કરી રહ્યા છે. કારણ કે તમને બધાને ખબર જ છે કે એમના 12માની બોર્ડની પરીક્ષા આવી રહી છે. તો એમાંય તેમને સાયન્સ લીધેલું છે. તો બહુ અઘરો વિષય છે સાયન્સ પણ. એ તો જેને લાગે એને લાગે, બાકી છે તો અઘરો વિષય. આપણને ખબર છે તમને ખબર છે. અને હાલમાં તો તે અહીંયા વાંચવા લખવાની બધી આમ ફૂલ તૈયારીમાં છે. તૈયારી કરી રહ્યા છે. રાજભાઈ આપણે હમણાં જવાનું છે અખાડામાં બરાબર છે. અરે હા હા એમ. કારણ કે આપણે દવા લેવા જવાનું છે અખાડામાં. તમે કન્ટિન્યુ બન્યા રહેજો. રાજભાઈ વાંચવાનું છે. દવા લેવા જવાની છે. શરદી ઉધરસની. ઓકે બરાબર. તો હમણાં આપણે અત્યારમાં તો ફટાફટ ઘરે જઈએ કારણ કે મમ્મીનો ફોન આવી ગયો છે ને આપણે ઘરે જવાનું છે. તો ફટાફટ ઘરે જાઓ અને ફટાફટ હવે તમને મળો આપણે કેટલા વાગ્યા કેટલા રાજભાઈ વાગ્યા છે ગઈ 7 બરાબર છે. તો હમણાં 7:30 આજુબાજુ તમને મળું. તમારે જોઈ લ્યો ઉપર દેખાતો છે ખૂણામાં કે તમને 7 વાગી ગયા છે બરાબર. તો હમણાં 7:30 આજુબાજુ રાજભાઈ એમનું લખો કરવાનું થઈ જાય ફ્રી થાવી પછી તમને હું ને રાજભાઈ કન્ટિન્યુ મળીએ. તો આ બધું તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ગાઈઝ હાલમાં વાગી ગયા છે 7:30. તમે જોઈ રહ્યો છો કે 7:30 જેવું થઈ ગયું છે. અને રાજભાઈને પણ આપણે ફોન કરી દીધો છે કે આપણે જવાનું છે અખાડામાં દવા લેવા માટે. તો ચાલો ફટાફટ જઈએ દવા લેવા માટે. રાજભાઈ આવે છે બરાબર. તો ફટાફટ હવે તમને ડાયરેક્ટ ત્યાં જઈને મળું કારણ કે અત્યારે અંધારું થઈ ગયું છે કે બહાર બરાબર છે. તો એમાં લગભગ કંઈ મોઢું બહાર હરખું આવશે નહીં એટલા માટે ડાયરેક્ટ ત્યાં જઈને દવા શરૂ કરીશ બરાબર. ચાલો ફટાફટ 7:30 થઈ ગયા છે. ચાલો અત્યારે ફાઇનલી કે હું અખાડામાં આવી ગયો છું અને મોડું પણ બહુ થઈ ગયું છે કારણ કે રાજભાઈને આવતા બહુ વાર લાગે છે. અને હાલમાં તો મેં એમને દવા લેવા મોકલ્યા છે બરાબર છે. હું અંદર કંઈ ગયો નથી કારણ કે અંદર બહુ બધું માણસોને એવું બધું છે એટલા માટે. અને હાલમાં તો અખાડો આમ કહેવાય ને બંધ થઈ ગયું. સામે બધા કુંફુવાળાનું બધા કુંફુ કરાટા બધું આમ શીખવાડે. અને અહીંયા ઓલું છે મારે પાછળ તમે જોઈ રહ્યા છો અહીંયા ટોટલ લગભગ બધી દવા મળે છે. અને આમ કહેવાય ને સરકારી છે એટલે આમ અડધી કિંમતમાંથી નહીં અડધી કિંમત એટલે 50% આમ સરકારી જ છે બધું. આમ જેને પણ ભાવનગરમાં આવી એવું લાગે દવા બવા લેવાની હોય તો ભાઈ આવજો અહીંયા અખાડામાં બરાબર છે. તો હાલમાં તો રાજભાઈ ગયા છે હમણાં આવે એટલે પાછો કન્ટિન્યુ હમણાં મળું બરાબર. ફાઇનલી ગયા છે રાજભાઈ આવી ગયા છે અને હાલમાં તો દવા મંગાવી હતી. આ જ્યાં અહીંયા બધું પાળી દે છે આટલી બધી પાટા છે. આ પાટા મગાવ્યા હતા તારા પૂછવાના કેટલા લીધો આનો 10 એક પાટાનો. હા 50 રૂપિયાના તો કઈ ખાલી પાટા છે. અને ટીકડીઓ મગાવી હતી. વાહ લે મેં કીધું આ તો મોટા ટીકડા તો એ લાવ્યો હતો તું વિક્સના વિક્સ. અરે વિરમ હા હા વિરમના જ આપણા ઊંધું બોલાઈ જાય છે. હાલો આવે હવે આપણે જઈએ ફટાફટ ઘરે. આપણે જે દવા આવી ગઈ છે લઈ લીધી છે આપણી મારી રાજભાઈની સાયકલ ને રાજભાઈ અહીંયા ઊભા છે બરાબર. ફટાફટ હું જઈએ ઘરે અને રાજભાઈ પણ એમના ઘરે જાય બરાબર. આજે તો બહુ મજા આવી બરાબર. હાલો તારે તો ગાઈઝ હું આવી ગયો છું ઘરે અને હવે બ્લોગને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોમાં લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ પર ન હોવો તો એમ. અને ગાઈઝ આપણે તો ગેમિંગનું બહુ એટલો બધો કરતા નહોતા અને વિચાર પણ હતો કે ગેમિંગની એક નવી ચેનલ બનાવી. પણ વિચાર આવ્યો કે આપણાથી આ એક પણ નથી ઓલું થતું તો બીજું કાલે એવું થાય એમ. તો ઘડીક રહેવા દેજો બરાબર. તો આપણે બધું ઘડીક સાઈડમાં રાખી દઈએ અને એક ઉપર વધારે ફોકસ કરીએ. બીજી આપણે કંઈ બનાવી છે નહીં. તો જલ્દી તમને એક મળું નવા બ્લોગમાં.